જો મિત્રો ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે ચેપ્ટર નંબર 12 પરમાણુઓની ચર્ચા કરી રહ્યા. આજે આપણે પરમાણુની અંદર ઉર્જા સ્તરો તરફ જવાનું છે. ઉર્જા સ્તરો કઈ નવીન વસ્તુ છે નહીં. તમે જે રીતે કુલ ઉર્જાનું સૂત્ર તારવ્યું કે En is equal to minus 13.6 છેદમાં n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ, આના ઉપરથી જ તે આપણે ઉર્જા સ્તરો જોવાના છે. પહેલા તો તમને સૂત્રની ખબર હોય છે કે આપણે કયું સૂત્ર તારવ્યું, બરાબર કે નહીં? તો આ સૂત્ર તારવ્યું તમને ખબર છે કે આ શેની માટેનું સૂત્ર હતું? તે શેના માટે હતું? કુલ ઉર્જા માટે, બરાબર છે? nમી કક્ષામાં ભ્રમણ કરતો હોય કોણ? ઇલેક્ટ્રોન. અને કુલ ઉર્જા કેટલી હોય? તો -13.6 છેદમાં n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય. સમજાણો કે આખો બબડી સૂત્ર નહીં કે તો ઠેક. હવે તમે એમ કોઈ કે તમે પહેલી અવસ્થામાં શું, અને પહેલી એટલે હું તો પહેલી એટલે એને કહેવાય ધરામાં. શું કહેવાય? ધરા અવસ્થા. તમારે આમ તો કેમિસ્ટ્રીમાં ઓલરેડી આવું બધું આવી ગયું છે. આવી ગયું કે નહીં? પહેલી એટલે આમ કઈ અલગ નહીં, પણ ધરા અવસ્થાને શું કહીશું આપણે? પ્રથમ અવસ્થા કહીશું. આપણે ઉર્જાના સ્તરો બતાવવા છે. શું બતાવવા છે? ઉર્જાના સ્તરો પ્લસ કે ઉર્જા કેટલી કેટલી હોય કઈ કઈ અવસ્થાની એ આપણે લખવી છે. હો, ઉત્તેજિત અવસ્થામાં કેટલી હોય એ પણ આપણે લખવી છે. તો પહેલી અવસ્થા જે છે એને આપણે ધરા કહીએ, એટલે હાવ નીચેની અવસ્થા. એટલે શું કહેવાય? ઇલેક્ટ્રોનની બાજુમાં જે કક્ષા હોય, પેલા આપણે એમ વાત કહી દઈએ, ઇલેક્ટ્રોનની બાજુમાં કક્ષા હોય જ નહીં. ઇલેક્ટ્રોન પોતે જ કક્ષામાં હોય. પાછી કે હા, હું તો કહું ઇલેક્ટ્રોનની બાજુમાં કક્ષા હોય કે હા, ના તો કાયદે આવે જ નહીં. બરોબર ને? જે આગળ બેસો, વ્યવસ્થિત રીતે બેસો. n બરાબર આપણે સપોઝ આ એક લઈ, એનો અર્થ શું છે તમને એ સમજાવું કે ન્યુક્લિયસ અહીંયા હોય કે નહીં, એની બાજુમાં કોણ હોય? ઇલેક્ટ્રોન હોય. તો પેલી કક્ષામાં છે કહી શકાય. એટલે કે ઇલેક્ટ્રોન જે છે આ ન્યુક્લિયસની આ બાજુની જે કક્ષા છે, ન્યુક્લિયસની નજીકતમ કક્ષા કહેવાય કે નહીં? આને શું કહેવાય? કે ન્યુક્લિયસની નજીકતમ કક્ષા. એ કઈ? n બરાબર 1 એટલે પહેલી. પછી તમે જેમ જેમ દૂર જતા જાવ એમ ઉર્જા શું થતી જાય? ઘટતી જાય ને? વધતી જશે? ઘટતી જશે? ઘટીએ વધે? વધે. એટલે આપણે માઇનસ માં જે છે જવાબ તમારે જે છે મોટો આવશે. શું આવશે? માઇનસ માં. અહીંયા આપણે 13.6 આવે તો અહીંયા શું આવે? તમે ભાગો તો 4 વડે 13.6 ને 4 વડે ભાગો. 3.4 માઇનસ આવે તો તમારે એટલી પ્લસ ઉર્જા આપો એટલે છૂટો પડે એટલે ઉર્જાની વૃદ્ધિ કહેવાય. આપણે આમ જોઈએ એવું આપણે આમ વિચારીએ ને કે -3.4 એ -13.6 કરતા તો મોટો થાય, પણ તમે એ રીતે વિચારો છો. આપણે એમ ન વિચારવાનું. એ ઉર્જા કઈ છે એમાં તેને છૂટો પાડવાનો. તો પ્લસ કેટલી થાય એ જોવાની, પ્લસ માં જોવાની. કેમાં જોવાની? બહારથી કેટલી આપવી પડે. એટલે આપણે પ્લસ 13.4 છે, ઓલામાં પ્લસ 13.6 આપવી પડે. સમજ પડે છે હું કહું છું કે નહીં? એટલે તમે જો કદાચ ને પેલા આમ જ વિચારતા હોય કે દૂર દૂર જાવે ને ઉર્જા શું થતી જાય? વધતી જાય. શું થતી જાય? વધતી. આમ પેલા વિચારતા હો સપોઝ કઈ રીતે? તો 13.6 પછી તમારે શું આવે? 3.4 આવે ને. પછી એ તમે છેદમાં ભાગો 9 વડે તો કેટલા આવે? 1.51 આવ્યું ને માઇનસ.
તો આપણને એવું લાગે કે -13.6 કરતા તો -1.51 વધારે નહીં, એવું આપણે વિચારીએ તો. બાકી તો એવું કઈ છે એટલી તમે પ્લસ ઉર્જાની પાસે હોય સમજ પડે છે તમને. આપણે માઇનસમાં આવે ને તમે બધા આમ ગૂંચવણમાં મુકાઈ જાઓ તો મુકાવાનું નથી. હવે આપણે જોઈએ હવે આપણે જે છે ઉર્જા સ્તર દોરવા છે. શું દોરવા છે? ઉર્જા સ્તર. તો દોરી શકાય ને? ધારો કે આપણે અહીંયા ઉર્જા સ્તરો દોરીએ. શું દોરીએ? આ ઉર્જા સ્તર. રેડી? અહીંયા જે છે ધારો કે તમારી પહેલી જ અવસ્થા ઇલેક્ટ્રોન, એટલે આમ સીધી રીતે દોરવાની. પટ્ટી પડે છે કે બનતી શરૂ છે ને? ક્યારેક ક્યારેક મારે પૂછવું પડે, નકર આ બંધ થઈ જાય વચ્ચે પાછું તો ઠેક શું છે. પણ આંસુ બહુ છે. કાંઈ આ જે છે અવસ્થાને કહીશું આપણે ધરા અવસ્થા. n બરાબર કેટલું હોય? અહીંયા 1 હોય તો એની ઉર્જા કેટલી? અહીંયા હું n બરાબર 1 તો ઉર્જા કેટલી? -13.6. આ બધું શેમાં? EV માં. માઇનસ માં તો 3 પણ કેમાં એકમ એનો? આપણે શેમાં એમ કહીએ એટલે આપણે એકમની વાત કરતા હોઈએ. શેની વાત કરતા હોઈએ? એકમ. પછીની જે અવસ્થા આવશે થોડી ઊંચી દેખવી પડશે, કેમ કે એની ઉર્જા તમે જો -13.6 પછી સીધી કેટલી આવશે? 3.40. તો અહીંયા તો આવું નજીક ન મુકાય ને? મુકાય? તમે મૂકો ખરા, આમ વિચારો તો અહીંયા 3.40 મૂકી ગયો ખરા, અહીંયા મૂકી ગયો ખરા. આ 13.6 ક્યાં ક્યાં? 3.40. કેટલો ગેપ પડી જાય તો વિચારો. 3.4 અને 13.6 માં આટલો બધો ગેપ પડી જાય કે નહીં? તમે એક એક ગણતા હોવ તો આમ પોઈન્ટમાં એટલે હું સીધું અહીંયા મૂકું, કોઈ ના પાડે એટલો ગેપ પાડી દે. કેટલું આવ્યું? 3.4 જ લખીએ તો ચાલે, 40 ની બદલે. આને કહીશું આપણે n બરાબર નંબર 2. હવે તમે કેટલા વડે ભાગશો? n બરાબર 3 વડે. એટલે અહીંયા ધારો કે હું તે જે દોરી નાખું છું બીજું ભાગું 3 વડે. 1.1 આવી ગયું. 3 વડે કીધું ને સર. 3.4 કોઈ લખવાનું. ત્યારે તમે કેટલા 6 વડે ગણો પણ 1 નો વર્ગ કરવાનો. 1 પેલા તમે n બરાબર 2 વડે ભાગ્યા અહીંયા, એટલે 4 આવ્યા છેદમાં. 13.6 ને 4 વડે ભાગો તો જવાબ શું આવે? હવે n બરાબર 3 નો વર્ગ એટલે 9 વડે ભાગવાના એટલે 1.51. આ n બરાબર 3 વાળો. હવે n બરાબર 4 વાળી લખીએ તો શું આવે? 0.85 આવે ને? એમ તમે n બરાબર અનંત સુધી જઈ શકો. જઈ શકાય કે નહીં? દેખાય છે? એટલે હજી તમે n બરાબર 5 સુધી જાવ. ખાલી n બરાબર 5 0.54 ઘટતી જાય ને ઉર્જા. હજી ઉપર જતા રહેશું તો એક વખત એવું આવશે. આ જે અવસ્થા કેવી છે? એમાં ઇલેક્ટ્રોનની ઉત્તેજિત અવસ્થા છે. કેવી છે? આમાં ઇલેક્ટ્રોન કેવો હોય? ઉત્તેજનમાં જ હોય. કેવો હોય? એટલે તૈયાર થઈ જ ગયો હોય કે હવે આપણે ઉપર જવાનું છે, કાં નીચે જવાનું છે. બરાબર છે? પછી હજી એક અવસ્થા આવે. શું આવે? એ કઈ આવે? એની અંદર બધા ઇલેક્ટ્રોન શું થઈ ગયું હોય? આયનીકરણ કઈ ભણી ગયા તમે? બધા ઇલેક્ટ્રોન કેવા થઈ ગયા હોય? આયનીકૃત થઈ જ ગયેલો. એટલે એમાં આપણે કઈ કરવાનું હોય એટલે એ કઈ અવસ્થા આવે? પેલા તો ધરા, એની ઉપર ઉત્તેજિત, એની ઉપર આયનીકરણ અવસ્થા આવે. બરાબર છે? એટલે આની ઉપર ને આપણે કરી દઈએ કે આયનીકરણ છે. એમાં કઈ તમારે કક્ષા દર્શાવવી પડશે જવા દે પછી ઉપર બધું. બરાબર છે? આપણે ખાલી હેઠે ની હારે કામ છે, જે કામ છે અહીંયા -13.6 છે. હું બોલું પ્રશ્ન હોય તો પૂછી દઉં. આવું નથી? અબંધિત આયનીકૃત પરમાણુ દેખાય? એ બંધનમાં હોય જ નહીં. બંધનમાં અહીંયા ઉધી છે, પૂરું થઈ ગયું. ક્યાં ઉધી છે?
અહીંયા સુધી જ. પછી બંધન હારે કઈ લાગે વળગે એ અબંધિત જ હોય. આ બધા કેવો હોય એટલે સુધી બંધનમાં હોય. આ બંધનમાં હોય. ઉપરના આયનીકૃત વાળા બંધનમાં ન હોય. આયનીકૃત એટલે છૂટા. આયનીકરણ એટલે શું કહેવાય? ધન અને ઋણ આમ ભેગા થતા હોય. સિંગના ફાડા ને ખોપરું હોય. ખોપરું તમે જોયું? સિંગના ખોપરું, સિંગનું ઓલું શું કહેવાય? ઉપરનું સાય ફોફું. સિંગનું ફોફું આવું હોય કે નહીં? કાંઈ એની અંદર ધન અને ઋણ બે હોય. આનું આયનીકરણ થાય એટલે કે આ છૂટા પડી જાય. એટલે ધનની જગ્યાએ ઋણની જગ્યાએ આમાં માઇક નોખા મળે આપણને. આને આયનીકરણ કહેવાય. અલગ પાડી દીધા. તો ઇલેક્ટ્રોન કોની આ બંધનમાં છે? આવે છૂટા થઈ ગયા. નથી વેચતા કે અમે અમારા બાપાથી નોખા થઈ ગયેલા સવી, અથવા બાપા એમ લખે કે અમારા કૈયામાં નથી. તમારે કોઈ પણ પ્રકારનો વ્યવહાર આની હારે રાખવાનો નહીં. નકર આપણે તે બોલતા નહીં કે કઈક એવું કઈક આમ લખેલું હોય પ્રેસ નોટમાં. જરા ભાગે લગ્ન કેલા હોય ત્યારે પ્રેસ નોટ આપે કે ફલાણા ભાઈ તથા ફલાણા બેન અમારા કૈયામાં નથી. કોઈ આની હારે કઈ સંબંધ રાખવો નહીં. એટલે એ હું છું એ છૂટા થઈ ગયા. એટલે હું દાંત કાઢું છું એની જેવું છે. આ ઉત્તેજિત અને ધરાની હારે કૈયામાં નથી. કોણ? આયનીકૃત વાળો ભાગ ઉપરનો જે છે એની હારે કઈ લાગે વળગે નહીં. તમે ગમે ત્યારે ઇલેક્ટ્રોન ને મજા આવે એમ યાટા મારે. હવે એવું હોય ને, તમે મોટા થાવ પછી તમે ના એવું કરતા કરો કે નહીં? ક્યારેક તો બીતા હો, ક્યારેક ડર લાગે. બાકી તમે મોટા ઉંમરના થાવ પછી તમે કહી એમ ન રહ્યો કે બાપા તમે માનો કોઈ તને ન ખબર પડે તું સાની મની બે મમ્મી તો હજી તમે એમ કહેતા હોય તને ન ખબર પડે તું સાની મની રહી કયો કે આ શું કહેશો મમ્મી કયો? અરે મને ખબર હોય. કાકા છોકરા તો જ ના કહે, બાપા ન કહે કારણ કે બાપા બે ઝાપટ ખબર પડે તો બોલાય દે. ત્યાં તો શાંતિથી આમ માન દે પપ્પા આમ છે ને આપણે આમ જાવું છે. મમ્મી આપણે આમ જવાનું છે. રાજી નાખ્યું તું કા બોલે પપ્પા આપણે રદ થઈ ગયું ચાલો જમવા બે. રાજી નાખ્યું આમ સીધું ત્યાં એમ સ્વભાવ. મમ્મી હારે એમ વાતું કરે કે નહીં ત્યાંના છોકરા. મમ્મી તેમાં બોલા કઈ કે નહીં. મારો બટ્ટો કેરા કરે ભલે બટ્ટો હવે ડાટા કાઢે. સાચી વાત ને, ધ્યાન રાખવું પડે ને. તુકારા બોલાવે સારું લાગે. હજી હું તુકારા ના કોઈ બોલાવું બોલાવે જ નહીં ને. ભગવાન સમાન છે એટલે હું તાર કરું છું. આયનીકૃત ઇલેક્ટ્રોન શબ્દ થાય કેવા તો પડશે જ. અબંધિત ગુજરાતી કેવું હોય તો મેં કીધું એમ સિંગના પોતરાના બે ફાડા થઈ જાય ને કેમ આગા મૂકી ગયો પછી કઈ લાગે વળગતા નહીં. મેં તમને હમણાં એક્ઝામ્પલ સારું આપી દીધું ને અમારા કઈ આમ નથી કેવું લખે હા એવું આપણે પરિસ્થિતિ ન દેવાય ને. આવા દેવાય કોઈ દિવસ નાક કપાય એવું કોઈ કરાય જ નહીં. નાક રહેવું છે એટલે નાક કઈ આમ કાપ્યું ના થાય પછી આગળ ન હોય. તમારી તો હોય જ નહીં પણ બીજાની તો રહેવા દે જે ભાગે એની વાત છે. તમારી તો છે જ ત્યાં ભાઈ એટલે આ કઈ કર્યા પછી રહે છૂટો પડી જાય. હવે આપણે જે વાત કરીએ પાછી ફરી વખત ઉર્જા આપવાની. હવે બાકીમાં કઈ છે નહીં. હવે અહીંથી આને વિચારવા મોકલવો હોય તો હોય ઝાયટીન બહુ ઝાઝી ઉર્જા આપવી પડે. કેટલી આપવી પડતી છે? આ બે નો બાદ બાકી કરો. કેટલા આવે? પ્લસ કે માઇનસ? કેટલી આવે છે? પ્લસ 10.2 આવે ને. કેમ બાદ બાકી કરી? તમે આમાં મોકલવાનું છે ને. આ તો આપણને મળી ગયું કે નહીં બોલા આ સૂત્રથી. પછી તો ei માઇનસ ef કરશો કે ef માઇનસ ei કરશો. આ તમારી શરૂઆતની અવસ્થાના અંતિમ અહીં પકડ્યો ને અહીંથી અહીં તો આપણે શું કરાય ef માઇનસ આવું કરશું. ફાઇનલ કઈ છે? માઇનસ 3 માઇનસ માઇનસ પ્લસ કેટલા? બરાબર 10 પોઈન્ટ માઇનસ 10.2 નો પ્લસ 2 આવ્યું ને. તો તમારે એટલી ઉર્જા આપી ગયો ને
અહીંયા ઓયા ધરામાં એને કેટલી ઉર્જા આપી ગયો 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એ ક્યાં આવ્યો જશે? આ n બરાબર 2 માં આવી જાય છે. કેમ આવી? n બરાબર 2 માં આવે હો. સમજ પડી તમને હું કહું છું? ને તમે જો આને આપી જો +13.6 તો એક કે માનો આવ્યો છે અબંધિતમાં. ધરાવાળાને પણ એટલી બધી આ ધરામાંથી જવું બહુ મુશ્કેલ છે. ધરામાંથી સહેલાઈથી જઈ શકે ને એટલી બધી ઉર્જા એમ લાગે આ કઈ નાની નાના ઘર નથી 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઝૂલમાં ફેરવો એક વખત. ઘણા ઝૂલ થતા છે કે સાહેબ ઝૂલમાં કેમ ફેરવવી? ઝૂલમાં કેમ ફરે? 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ભાંગવાના કે ગુણવાના? ગુણ 16.32 ગુણ્યા 10 ની માઇનસ 19 ઝૂલ જેટલી ઉર્જા આપવી બહારથી આપવા. એ કઈ રીતે અપાય ને એ તમારે વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ છે ને એમાં છે કે કોઈ પણ પદાર્થમાં ઇલેક્ટ્રોન તમારે કઈ રીતે છૂટો પાડી શકાય. તો મેં તમને કીધું હતું કેટલી રીતે પાડી શકાય એમ, તો કહી દઉં છું. એક તો સપાટી હોય કે નહીં, સપાટી ધારો કે કોઈ પણ ધાતુની તમારી પાસે શું છે સપાટી, એને ફૂલે ફૂલ ગરમ કરો 1000 કેલ્વિન જેટલી. આઈ થિંક ફૂલ ગરમ કરો એટલે ઇલેક્ટ્રોન શું થાય? બંધ તોડી નાખે. કોની હારે ના? ધનના ને. એટલે આયનીકરણ થઈ જાય એમ કહેવાય. શું કહેવાય? આયનીકરણ. એટલે સીધું ઇલેક્ટ્રોન છૂટો પડી જાય. તમે જે ઓલા વિકિરણનો હર્ઝનો પ્રયોગ, હર્ઝના 2 વિદ્યાર્થીનો પ્રયોગ, શૂન્યાવકાશી ચેમ્બર, એક હતું કલેક્ટર હતું, એક હતું ફોટોસંવેદી સપાટી. ફોટોસંવેદી સપાટીની ઉપર વિકિરણને પાર જાંબલીને આપાત કરવાનું. ત્યાં ભટકાય એટલે એમાં જો ઉર્જા હોય વધારે પાર જાંબલીની તો એ શું કરે? ધાતુના વર્ક ફંક્શન કરતા વધુ હોવું જોઈએ. તમારે એવું છે ધાતુના કાર્ય વિધેય કરતા વધારે હોય તો જ એમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડે, નકર પડે એમ તો કઈ આવ્યું છું? હું ન આવ્યું હોય, હવે આવ્યું જ હોય. મારી પણ મને શીખવાડ્યું તું સાહેબ ને એક વખત એવું જોઈએ. તમારે આવી ગયો 11 માં જ થઈ બધું. હવે પછી ઇલેક્ટ્રોન જે છે એ મુક્ત થઈ જાય. હવે આપણે જે વાર છે એ ચેપ્ટર ની પણ એ બધું આવું જ છે. એમાં કઈ નોખું કઈ છે એ મુક્ત છો પછી એને મુક્ત કઈ લઈ જવાનો ક્યાં એમ હવે આપણે સમજાય. તો અહીંથી લઈ જવા માટે બહુ બલ કરવું પડ્યું ને. એમ તમારે આમાંથી આમાં જવા દેવો હોય તો એને જઈ શકે જ છે લાઈથી. હે તો આપવી પડે ઉર્જા. જો આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. તમારે નીચેમાંથી ઉપર લીધો તો ઉર્જા આપવી પડે. હવે ઉપરથી નીચે આવે તો ઉર્જા એ મુક્ત કરે. એ ખબર છે હે ને? જો તમને શીખો અહીંથી અહીંયા જાય તો ફાઇનલ અવસ્થા થઈ. આ પ્રારંભિક અવસ્થા બાદ બાકી કરો તો કેટલી મુક્ત કરે? આમ જો તમે અહીંથી અહીંયા આવે ત્યારે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ આપણને એ આપે. એટલે અહીંયા કાંઈક ઉત્સર્જન કરે. કોણ ઉત્સર્જન કરે? ફોટોન સ્વરૂપે કણનું ઉત્સર્જન કરે. એ ઉર્જા કેટલી હોય આપણે હમણાં આવશે. આપણે તો કીધું એ બોહરનો અધિકાર છે ને 30. શું છે 30 અધિકાર બોહરનો? શું હતો? ઇલેક્ટ્રોન ઉચ્ચ કક્ષાની અવસ્થામાંથી નિમ્નતમ કક્ષામાં આવે. કેમાં આવે? ઉચ્ચમાંથી નિમ્નતમ. ત્યારે એવું કરે કે વિકિરણનું ઉત્સર્જન કરે. પ્લાન્ક અને આઈન્સ્ટાઈનનું વિધાન હતું. તો આપણે ઉર્જા આપી હતી h f જેટલી, h ન્યુ જેટલી યાદ હોય. એ કેના સ્વરૂપે ઉત્સર્જન કરે? એ ફોટોન સ્વરૂપે. હજી વાત છે, એ આવશે, પાછું આવશે. ભણાવીશ, હું નવીરો જ છું. પણ તમને આ સમજાવવું જરૂરી છે આપણે બધું ડિટેલમાં. પછી એમ ન થવું જોઈએ કે આ બધું હું આવી ગયું એક લીટી બાકી રહેવી જોઈએ નહીં. આપણે એવું કઈક કરીએ. કેમ કે મોઢે તો શું થાય ખબર છે? થોડું ઘણું ક્યાંક કચાશ રહી જાય. હું મોઢે ભણાવતો ને થોડુંક તો રહી જ જાય. પણ એ જો રહી જાય પૂછી લેવું કે સાહેબ આનો અર્થ હું થાય. બાકી નાખતા પછી મને ન કહેતા કે સાહેબ અમારે આ રહી ગયું એમ. હો ગયા વખતે હું એ રીતના ભણાવતો. ગયા વખતે 2 કલાકના લેક્ચર આવતા ને, આ વખતે કલાકનો જ છે. 2 કલાકનો કેમ ભણાવતો? પેલા જે છે એ સમજાવી દઉં મોઢે.
પછી વાંચીએ એટલે એમાં જે સમજણ બાકી હોય ને પાછું સમજાવો, બાકી વાંચી નહીં તેમાં જે કઈક વધારે સમજણ આવે તો સમજાવો, એવી રીતના હું ત્યાં વખતે કરતો. આપણે ન કરતા જ્ઞાનમાં આવી જાય ભાઈ, તો પછી હવે તો હું આપણે એવું મોઢે શરૂ કર્યું, મોઢે માઇન્ડથી જ કામ કર્યું. હજી મેં તમને કીધું આમાંથી આ લઈ જાવ બહુ મુશ્કેલ છે. ધરામાંથી લઈ જાવ એ નાની માના ઘર નથી. તો પાછા ઘણા કહે છે મોટી માના ઘર છે, એટલે એમ ન કહેવાય પાછા. હોય લે અમારે એક નાનો છોકરો છે ને, એ ભણતો હતો એક વખત. તો મેં કીધું આ બધું કઈ યાદ રાખવું, નાની માના ઘર નથી. અમારા કાકાનો છોકરો હતો કે શૈલેષભાઈ તો મોટી માના ઘર થાય કે? મેં કીધું મોટા બાને પૂછે જાય એટલે મારા મમ્મીને એમ શું કે એમ પૂછવા જાય ને પછી ન જાય ને કે ત્યાંથી ઝાપટું આવે છે. બહુ કડક છે, સ્ટ્રિક્ટલી છે. હવે અહીંથી અહીંયા મોકલવા માટે તો કેટલી જરૂર પડે? તો કાંઈ નહીં, 1.51 માઇનસ શું નાખવાનું ખાલી, એટલે માઇનસ 1.51 વત્તા 13 પોઈન્ટ છે. શું જવાબ આવે પ્લસ જોવું 12.1 12.09 વત્તા 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી તમારે ઉર્જા આપવી પડે. હવે અહીંયા જો 0.85 છે માઇનસ અને આ કેટલું છે 13.6, તો કેટલી ઉર્જા આપવી પડશે પ્લસ માં? અને 0.56 માઇનસ 13.6 12.0 અહીંયા તમે અનંત મૂકી દો તો 0 જો ભાવે કે તમે છેદમાં અનંત મૂકો તો 0 જો ભાવે કે સમજો પડે તો 0 જો ભાવે તો કેટલી ઉર્જા આપવી પડતી છે? આપવી પડે કઈ એ પોતે પહેલેથી જ કેવો હોય બંધન મુક્ત, એટલે કેમાં હોય અબંધિતમાં જ હોય, આયની મુક્તમાં જ હોય. એટલે જો તમારે તમે મને તમને જાય ને પછી કેમાં હોય આયની કેટલી સારું કા એમાં જે હોય બહુ ફાયદો ને. તમે જેમ જેમ નજીક જાવ એમ જો એક નજીક આવશો કે એક નહીં, પછી ધીમે 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 એક નહીં તમે નજીક આવ્યો નહીં, એક તો હોઈ ગયું 0 નજીક સોરી કોને નજીક આવશો 0. તમે થોડાક જ આવ્યો ને થોડાક જ આવશો, થોડાક જ તે કે હું આવી જશે 0 જેવું આવી જાય. 0 જેવું આવી જાય પછી તો કઈ ટેન્શન છે ને, પછી તમારે અહીંથી લગભગ રંગમાં આવશે. પછી અબંધિત છે પછી ત્યાં ટેકડા મારી સીધો અહીંયા આવશે. મારે પાસે બહુ ઉર્જા તો હું કરું, આખો હાયલા કરું, આખો કંઈક કામ કર્યા જ કરું કે નહીં. આની પાસે ફૂલે ફૂલ ઉર્જા છે, કોઈને હારા સંકળાયેલો જ નથી. તો ઉર્જા કેવી છે એની પાસે ફૂલે ફૂલ, તો શું થશે એ કામ કર્યા કરશે ને કાંઈ તો શું કરશે એ ઉર્જા મુક્ત કરશે ને કામ કરીને, એટલે એની વેસ્ટ જશે આપણે એમ કહીએ. પણ અહીંયા વેસ્ટ આવ જાતી નથી, વહી જાતી નથી, સીધો અહીંથી ઠેકડો મારી અહીંયા આવે એટલે એટલી ઉર્જા શું કરી નાખે એ મુક્ત કરે. કોના સ્વરૂપે? ફોટોન સ્વરૂપે, એટલે કણ સ્વરૂપે. કે તમે જેમ કહો ફોટોનનો એ બે સ્વભાવ છે, પછી વાત કરીએ આપણે. પાયજામાનું તરંગ સ્વરૂપે ત્યારનો ઉત્સર્જિત કરશે. કેવું કરશે? તરંગ સ્વરૂપે. માધ્યમમાં નથી એમને હોય તો તરંગ લઈશું આપણે બહાર મુક્ત કરશે. કેટલી કરશે? h nu જેટલી, પણ અહીંયા n આવી શકે જેટલા જેટલા ક્રમ એટલા એટલા n આવ્યું છે, બરાબર છે કે નહીં? જેટલા જેટલા ક્રમ હોય એટલા શું આવે? n આવે. જો આમાં પટ્ટી નથી દેખાતી વળી, હમણાં મેં લખીને પટ્ટી એ ન દેખાણી, આ બાજુ લખવું પડે. હાલો હવે આપણે કેટલી વસ્તુ તમારા મગજમાં વહી ગઈ, આ પોઈન્ટ આપણો પૂરો થઈ ગયો. રેડી? આમાં કોઈને કઈ ડાઉટ છે? હોય તો અત્યારે પૂછી દો ને, તો છે ને મારા આના સોલ્વ થઈ જાય. આમાં કઈ સાહેબ કાંઈ આમાં બાકી રહી ગયું એવું પૂછી દો, એની ક્વેશ્ચન બરાબર છે. આમાં એક પ્રશ્ન હોય બાકી રહી ગયો હોય આ થિયરીમાં પૂછી દો, આ મૂકવાનું હોત તો જ તમારે મળશે. જો આમાં કાંઈ ગોખવાની જરૂર છે કાંઈ પણ, તમે મને સમજાવો કેટલું સિમ્પલ છે આ. ડોડિયા બેન સાદું કહેવાય ને, સિમ્પલ એટલે સાદું છે કે નહીં? બહુ આમ સહેલું છે, આમ છે ને સહેલું છે. કેમ લાગે કાકરિયા બેન? સહેલું લાગે ને તને? મને
તને હેલું લાગે છે એટલે હેલું જ છે એમ એટલે હેલું જ લાગે ને એલા પણ એ